મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું અત્યારે શું અમારા ઘરે અને બહાર છે વરસાદ ચાલુ છે. ફૂલ ફૂલ એટલે ઝરમર ચાલુ થઈ ગયો છે. મસ્ત વરસાદ પડે ત્યારે ઠંડુ થઈ જાય વાતાવરણ એવું લાગી રહ્યું છે. અત્યારે બફારો તો મારી રહ્યો છે. વરસાદને શું શરૂઆત કરી દીધી છે પડવાની તો બહુ સારી બાબત છે. વરાય તો બહુ સારું રહી 9:30 વાગ્યા છે. ટાઈમ જતો નહીં આ ટાઈમમાં ભજીયા બનાવે તો મજા આવે. તો ગાઈ ચલો બતાવું તમને બહાર વરસાદ ઝરમર પડી રહ્યો છે. ચલો બહારથી બતાવો. તો ચારી અહીંયા લગાવી દીધી છે મેં. વરસાદ પડે છે એટલે લગાવી જો વરસાદ ચાલુ છે અને વરસાદ ચાલુ થાય છે. તમે જોઈ શકો જો વરસાદ ચાલુ છે. એ ગોલી વિહાન છો હા તો ભાઈ ચાલુ છે વરસાદ મસ્ત મજાનો. અને આપણે સાથે લઈને જશું નોકરી. હવે આપણે ગાડીમાં પુલાપ ખીલી છે ભાઈ. તો ભાઈ ચલો હવે છે ને નોકરી જશું ને અહીંયા સાદર પોતરી છે કારણ કે અહીંયા છે ને વરસાદ અંદર વાસોટ ના પડે માટે. તો ભાઈ ચલો હવે જઈશું આપણે નોકરી માટે. તો ભાઈ જીડી 4 રસ્તા છે નોકરી છે અમે કારખાને. અને અહીંયા તો જો વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે. એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ જાય. થોડી વાર ડીમ થઈ જાય પાછું ચાલુ થઈ જાય. થોડી વાર ડીમ થાય છે પાછું ચાલુ થઈ જાય. તો ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો છે અહીંયા. તો એકવાર બહાર જઈને ઓટો મારીએ કેવો છે જીડી ચોકડી ઉપર. તો ભાઈ ચલો આપણે બહાર જઈએ છત્રી લઈ. તો ભાઈ જ્યાં જોઈ શકો તમે જો પેલી બાજુ તળાવ પર રહી છે છેક ને વરસાદનો માહોલ તો ફૂલ થઈ ગયો છે યાર. હવે આ રીતના ચાલુ રહેશે. આ તો સવારનો ચાલુ છે, આખો દિવસ ચાલુ જ રહેશે આ રીતના. તો ફૂલ એકદમ મસ્ત વાતાવરણ બની દીધું ઉપર પણ. તો ભાઈ મસ્ત આવામાં ચા ને ગોટા ને એવું બધું ખાધું તો મજા આવી જાય. એ છે ને જે અમુક જગ્યાએ તો પાણી પણ ભરાઈ જાય. ગટર છે પણ ગટરને ટાઈમ લાગે છે. પેલી બાજુ સામે જો ભરાઈ ગયું છે પાણી. તો બેન ચાલતા હોય ને ત્યાં ભરાઈ ગયું છે પાણી. તો આ બાજુ છેક સુધી અંધારેલું છે વરસાદ. તો આ બાજુ પણ છેક સુધી અંધારેલો છે વરસાદ. અને આ બધું ઉપર છે ને અંધારેલો છે વરસાદ. વરસાદમાં પણ મજા આવી જશે કામ કરવાની હોય. ને આપણે છત્રી લઈને ઊભા છીએ જીડી ચોકડી પર. તો ભાઈ ચલો આપણે અંદર કામ કરીએ અને વરસાદીનું કામ કર્યા છે તારે. ફૂલ વરસાદ ચાલુ છે તારે. તો ગાઈસ અમે નીકળ્યા છે અત્યારે નરોડા અને વરસાદનો માહોલ ફૂલ છે અત્યારે. તો આમ ફરીને જઈએ છીએ અમે. અમારા રિક્ષા ડ્રાઈવર ઇરફાનભાઈ કહે છે કે ભાઈ અહીંયા થઈને ચાલો તો શોર્ટમાં ભોગી જશે, ટ્રાફિક નહીં ના રહે. તો શોર્ટમાં ચાલ્યા છીએ. નરોડા જવાનું છે તો ને અહીંયા વરસાદ બનશે. વરસાદ પડે છે અહીંયા અત્યારે. ઓછો થઈ ગયો વરસાદ. હમણાં થોડી વાર પાછો ચાલુ થઈ જશે. પરશુરામ વિશ્વકર્મા ચોક. પરશુરામ વિશ્વકર્મા ચોક ત્યાં પહોંચી જાય છે. અહીંયા તો કેનાલ હતી ને બંધ કરી નાખી એટલે એમાં વધારે થઈ જતું. કેમ બંધ કરી? રોડ બનાવી નાખી ઉપર. અરે વાહ. એ ગાડી જાય છે તો પેલી બાજુ કેનાલ બંધ કરીને ઉપર રોડ બનાવી દીધો. ને જો કોણી જાય છે કે ડાયરેક્ટ જ કોણી જાય છે ને? અરે વાહ જબરદસ્ત બનાવી હતી. તો ભાઈ આપણે આવી ગયા છે સતીમાના મંદિરે. ગોકુળાધન મંદિર છે અહીંયા. અને અહીંયા શું કરે મારા ઇરફાનભાઈ આવી ગયા છે રિક્ષા લઈને એકદમ. તો ગાઈઝ અત્યારે જો વરસાદનો માહોલ તો આ બાજુ છાતા બંધ થયા છે. નક્કી ના કે ગમે ત્યારે એકદમ કોબા ઉપાડે એવું છે વરસાદ અત્યારે. સિટીમાં બહુ વરસાદ પડ્યો છે કડાકર. એટલે તો આ લોકો કશું નહીં યાર. તો ગાઈઝ અમે આવી ગયા છે નરોડા બેઠક પાડિયા.
અહીંયા બ્રિજ નું કામ ચાલુ છે. મસ્ત રસ્તા છે ખાડાખાડ જવારા. એટલે સાધનો બાજુ બધા હમણાં બ્રિજ બનાવવા માટે આ ક્રેન સાહેબ આવ્યું. એના બાજુ બ્રિજ છે. આ બ્રિજ છે સુધી તૈયાર થઈ ગયો છે કે અડધુરો છે નહીં આ ચાલુ જ છે ને કામ આનું? હા તો તૈયાર થઈ ગયું છે. કલર કામ ચાલે હવે. અચ્છા તો રોડ તો લાસ્ટમાં બનશે ને? હા રોડ તો લાસ્ટમાં જ બનશે, છેલ્લા બનશે એ તો. બેઠા ગાઈએ છે ઘરે જતા રહે તો યાદ ટાવર સામે છે. એમને કેવું ના ડાયરેક્ટ ચાટ લઈ લો ને આપણે. એક જ છે. હવે આ રોડ છે ને પોરો થઈ જશે આપડે હારે આખો બધું સાફ પાડી નાખ્યું આગળ નું. હા વિડીયો નાખી જયારે ચાલુ થાય ને ત્યારનું જ. તો ભાઈ આપડે છે ને દવાખાને આવી ગયા ખાવા જશું બસ આવી ગયા ડાયરેક્ટ રિક્ષામાં જતો. તો ભાઈ અમે ઘેર નીકળ્યા છીએ અને ત્યાં આગળ ને અને વરસાદનો ફૂલ ગરમ માહોલ થઈ ગયો છે. વરસાદ ફૂલ પડે છે યાર. કાકાજી કી બોલે છે વરસાદ. હા એલર્ટમાં છે. આ જીરી 4 રસ્તા હતા, જીરી 4 રસ્તા પર ફૂલ વરસાદ ચાલુ છે ત્યારે. તો આનું આગળ જોઈએ, આગળ ફૂલ વરસાદનું પાણી ભરાઈ ગયેલું છે, બહુ ખરાબ જેવું છે. આગળ બતાવું તમને. તો કાંઈ પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે યાર. તો રોડ ઉપર તો આગળ ભરેલું છે રોડ ઉપર પાણી. તો ગાડીઓ આવે છે અંદર થઈ પાણીમાં થાય તો ફૂલ પાણી છે રોડ ઉપર. તો ભરાઈ ગયું છે પાણી. આટલો વરસાદ પડે છે તો પણ ભરાઈ ગયું છે. તો વધારે પડે તો કેટલું પડે છે અહીંયા રોડ ઉપરનો માહોલ પાણી ભરાઈ ગયું છે. આપણે જઈએ છીએ ઘર બાજુ ત્યારે. તો ભાઈ હરિયમમાં આવી ગયા છે આપણે. અહીંયા પણ વરસાદ છે ને ફૂલ પાણી જો વરસાદની અંદર ચાલુ જ છે. પાણી પાણી થઈ ગયું છે. તો ભાઈ ચલો તો ભાઈ આગળ ચાલુ છે બહુ વરસાદ છે અને છોકરા રમી રહ્યા છે બધા. મજા લે છે રે છોકરો ભાઈ. આપણે વરસાદમાં પલાટા નોકરીથી ઘરે આવ્યા છે અને આઈ મસ્ત એકદમ નાય છે. અહીંયા પણ પલાટા રોડ ઉપર જ્યાં રોડ ઉપર એકદમ મસ્ત આમ આખું ધોરણ પેલું જે હોય ને આપડે શું કહેવાય વોટર પાર્ક એના પાણી પડે હતું. તો મજા આવી ના રસોઈ બનાવે છે. ગરમી લાગી છે ને હે ને ના હતું કે કઈ મજા છે એકદમ આપણો તો ખાવાની વરસાદમાં. અને રસોઈ બનાવી દીધું, શાક કોબી અને રોટલા અને દૂધ અને ભજીયા બનાવી કીધો તને બનાવે ના યાર. મેથી નહીં આપણે કેવા મેથી ની જરૂરત યાર. યાર તો કઈ ચલો આપણે છે ને જે બનાવી છે રસોઈ ખાઈ લેશું અને ખાઈ પછી એકદમ તો સારા લાગી લે. અરે તો સારા લાગી લે. આજ તો સવારનો વરસાદ ચાલુ. શું કેવું નહીં? હવે વરસાદ ચાલુ છે ને એકદમ મસ્ત ફૂલ વરસાદ પડે. જો તો સુરતમાં એટલો પડે છે, સિટીમાં બહુ વરસાદ પડે છે, સુરતમાં તો બહુ વરસાદ પડે છે. હા ભોપાલમાં પડે બહુ જગ્યાએ વરસાદ પડે છે. તો આજે સમજી જગ્યાએ જબરદસ્ત વરસાદ પડે છે. શું કેવું તારું? આમ શિબરી જેવો છો કરી દીધી. શું વિચારે છે? કશું વિચાર નહીં, ખાવાનું વિચારો. ખાવું વખત
ખાઈ લઈએ યાર હું ખાવું ભૂખ લાગી? ખાવા બાબતથી છે ને વિચારવાના ફેર ભૂખ લેવાનું લાગી તમને? ભૂખ તો લાગે જ ને ખાઈ ચલો લાવો. લાવી દો મારે થોડું લાવી આપવાનું હોય યાર ગરમી મને લાગે બહુ યાર. હમ જો દોરા જેવા બોલ્યા હું પડ્યું. લે લાવી દે ખાઈ લે હા? હો લાવો. યાર મને ભૂખ લાગી છે ભૂખ લાગી છે? હા ખાઈ લે. પણ રોડ ઉપર મસ્ત પાણી ભરાય છે મજા આવી ગઈ મને તો તો ખાતું ભરાય છે આટલું આટલું ભરાય છે. મને તો મજા આવી આ તો જાય ઓછો વરસાદ હતો બહુ એકદમ ફાસ્ટ આવે ને તો આખું પેટ ચાલી ફોન જતું રહે. શું અને કરાય? છોકરો એટલો બધો રમતો હતો ને કે આમ ખાસો બધો આમ પડ્યો કૂદકા મારતો અંદર મજા આવી ગઈ યાર લઈ જવાનું. બોલે જે ફોને લઈ જતા સારું હતું બતાવો તો વિડીયો મસ્ત બનાવતો ને હા વગર કોણ નાખવાનું ના ભરાય યાર હવે નહીં આવો આ જવાનું છે સંક્રાંત જવું પડશે ને હવે આ ચલો આપડે ખાઈ લેશું કે હેડ ને લઈ લે ખાઈ લે ખાઈ લઈએ ચલો હેલો લઈ લે હેડ તેલ નાખે ને એકદમ નાખી દઉં. તેલ બધા તીખું થઈ જવું. એક એક વસ્તુ લાવી દો ખાઈ લે હેલો બધા હવે. દૂધ દૂધ ને બધું લઈ એટલે હંગાતે વાતો ખાવ તો ખાઈ લાવ તો ખાઈ ખીચડી તો લાવ તું શાક નહીં અરે યાર થાળી ખોટું બોલી યાર તું હા ખોટું બોલી રહ્યા હું બોલું લે જે આપણે બે લાવી દે ઉભા ચલો. કર તો ગાઈ ચલો અમે રસોઈ બે લાવી દઈએ મારો રસોઈ કાળજાનો કટકો ચાલે સમાન અને લાય શાક લઈ લો તમે. શાક લઈ લો તો ગાઈ આપણે બેને કુદીનું શાક બનાવી રસોઈ એકદમ મસ્ત ભજીયા કીધા પણ ભજીયા ના બનાય ને એટલે મોડા ભૂખ લાગે તો એમ નહીં ભજીયા કીધા હતા હું તો ભજીયા બનાવ્યા ને યાર નકર આ તો ભજીયા કઢી બનાવ્યું હોત ને તો વાર મજા આવે આ ખાવાની મેથી નહીં તમે મેથી વગરના ભજીયા પેલા ડુંગળી ગોળ ચટણ પેલા એ લીધા થાળી લીધી અને વાટે કે દૂધ માટે પાણી પાણી લીધું પાણી પાણી ભરજે ફાટક લઈ લઈએ હવે મસ્ત આપણો ડાયરો જમાઈ જમવા માટે થઈ જાય આપણું દેશી જમણવાર હે ને ચલો આવી જાય આપણો મારો મસ્ત એકદમ રાફિક બનાવેલો હતો બધું ચલો ભાઈ એ રામ ભગવાન ફોન આવી ગયો કોકનું ચલો ભાઈ શાક આનો. કેવું બને ખાવાનું શાક હા તપેલી એમ કાઢવું પાછો છે ચાલશે ને લે દે તપેલી આમ એટલું તું કામ કરી દે હાથ. કયો તો મને લઈ લો સારું હા દૂધ તો ખાવું પડશે ને યાર મારે આલુ તો ખાવા દે તો હેડવામ જો ચલો ખાઈ લઈએ તો મસ્ત એકદમ રાફિક બનાવી હતી પ્રક્ષા આજે યાર ભજીયા બનાવ્યા તો મજા આવતી આજે મોસમ જ અલગ હતો ભજીયાનો જ હતો આજે ભજીયા ને એકદમ કઢી બનાવ્યો હતો પેલી જાડી કઢી વ્હાઈટમાં અને મસ્ત ડાયરો જમવા માટેનો મજા જ આવત કાલે પણ આજનો ટાઈમ મસ્ત હતો ને યાર કેટલો મસ્ત વરસાદ પડતો એવું જરૂરી મેથી ના જ બને ડુંગળી ના બને તો બટાકા ના બને તો તમે ના બને આજે છે ને બટેટા કાટું કરીને બનાવ્યો ખાવા ને ખબર તો યાર મસ્ત ના બનો યાર હવે શું પતી ગયો મારો ટાઈમ તો ના ચલો ગાઈસ આપણે ખાઈ લેવાનું તો બધું પૂરું થઈ ગયું હવે જોઈએ કાલે શું થાય છે હવે કાલે બટેકાના બનાવી બરાબર તો હા કાતરી હા એ ગાઈસ તો મસ્ત એકદમ રેડી ખાઈ પીને તૈયાર થઈ ગયા છે ભાઈ અને હું મને તૈયારી છે પણ એ પેલા અમારા નેચર વાળા છે ને એમને આગળ મારી છે એમને મોકલાય ભજીયા મારવા માટે જો ગાઈ 2 4 6 7 ભજીયા મોકલા છે રસોઈ લઈ લીધું 8 ભજીયા હતા તો એકદમ મને પોચા ભજીયા ખાઈ જોયા હા એકદમ પોચા ભજીયા હતા આ કાચવાનું બચ્ચું હોય ને એવું સાથે તો ગાઈસ મસ્ત એકદમ ભજીયા બને છે પોચા ને એકદમ પોચા બનાવ્યા ભજીયા તો ગાઈસ ચાલો આપણે ખાઈ લઈએ અને અમારા રસોઈયાને કીધું છે રસોઈયાને જોરાવી બનાવતા કાલે હા. મેથી ના દે ખાવામાં પહેલું પણ બનાવવામાં આજે ને આખો નાખી દીધો એને આજે છે મેં આમ કર્યું બસ. ખાઈ તો લેશું જ તો બસ મસ્ત ભાવશે એકદમ તો ભાઈ તમે ખાઈએ તો મને તૈયારી કરે આજ વરસાદ એકદમ ફૂલ વરસાદ પડ્યો છે પવન સાથે વરસાદ છે બહાર દેખાતું જ નહીં આટલે જુઓ એકદમ ફૂલ વરસાદ છે જો બતાવું તમને
ત્યાં બાર એ નહીં બહાર જ લઈ જજો લાઇટ એકદમ ચાલુ કરીએ અને જો ગાય બહાર પણ વરસાદ ચાલુ છે એકદમ ફૂલ અમારે છે ગયા વાસ રોડ છે કે અંદર આવી ગઈ છે અહીંયા ઉપરથી પણ પડે છે પાણી તો ફૂલ માહોલ બની ગયો છે વરસાદ તો પવન સાથે વરસાદ છે એટલે જો ગાય છે કેટલું બધું વરસાદ પડશે હા વીજળીઓ સાથે લો વીજળીઓ પણ આવી જાય જોડે અરે વાહ તો આવી જ વરસાદ છે ને અમારે તો અહીંયા બધો ફરાઈ ગયું છે પણ આ બધું ફૂલ માહોલ બની ગયો વરસાદનો તો ગાય એકદમ મસ્ત વરસાદનો માહોલ બની ગયો છે અને એકદમ વરસાદ આવે છે એકદમ જો ગાય જો પવન સાથે છે આપણને કટ્ટે પણ પવન હંગાથી આમ હલી રહી છે તો ગાય જાય છે વરસાદ તો બૂમ લગાવી દેજો બરોબરની તો હવે છે ને આપણે ઠંડી લાગવા લાગી છે હવે છે ને આપણે તૈયારી કરતી ઊંઘવાની તો આપણે ઊંઘીએ છીએ આજે બસ આટલાથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય તો જો ખાઈએ મમ્મી નકાર રસોઈ બધું ખાઈ જશે નવી